જેઈઈ 2026 નો સમીકરણોના ઉકેલોનો અગેન ક્વેશ્ચન છે. ચાલો જોઈએ. બંને બાજુ cos into cos છે, બંને બાજુ બે ગુણાકાર, કારણ કે 2cc એટલે કે c plus c cos 5 plus 2 એટલે કે 7 θ by 2 plus 2 minus 5 એટલે કે minus 3 θ cos યુગ્મ છે એટલે કે પ્લસ આવશે બરાબર. 7 2 14 અને 7 એટલે કે 21 θ by 2 પ્લસ cos 14 minus 7 એટલે કે cos 7 θ by 2 cos છે યુગ્મ વિધેય છે, ડોન્ટ વરી, cos કેન્સલ, cos 21 θ by 2 minus cos 3 θ by 2 બરાબર છે 0. c minus c એટલે કે અગેન minus 2s એટલે minus 2 sin. જોજો આ બેનો સરવાળો ના છેદમાં 2 આવશે. 21 ને 3 24, 24 ના છેદમાં 2 એટલે કે 12 અને એના પણ છેદમાં 2 એટલે કે 6 θ ઇન્ટુ sin. 21 માંથી 3 જાય એટલે કે થાય 18 ના છેદમાં 2 એટલે કે થાય 9, એના પણ છેદમાં સૂત્ર પ્રમાણે આવશે 2 એટલે 9 θ ના છેદમાં 2 બરાબર 0. 2 છે એ કેન્સલ થઈ જશે એટલે બે વસ્તુ વધશે, sin 6 θ sin 9 θ by 2 આના બરાબર 0 એટલે કે 6 θ. sin ના ઝીરોસ છે n પાઈ એટલે કે θ બરાબર n પાઈ by 6. θ ની કિંમત છે આપણી પાસે માઈનસ પાઈ થી લઈ અને n પાઈ by 6 થી લઈ અને પાઈ બધામાંથી કેન્સલ કરશું એટલે કે માઈનસ 6 n અને 6. આટલામાં n ની કિંમત કેટલી આપણને મળશે તો n બરાબર જમણી બાજુની 6, ડાબી બાજુની 6 અને 0 એટલે ટોટલ ઉકેલ મળશે આપણને 13. એ જ રીતે અહીંયા n θ by 2 બરાબર sin અગેન 0 m પાઈ થાય પણ અહીંયા n છે તો આપણે લઈએ અહીંયા m પાઈ તો આના પરથી θ આપણને મળશે 2n પાઈ ના છેદમાં 9. સેમ રેન્જ આપણી પાસે અહીંયા આપેલી છે માઈનસ પાઈ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2m પાઈ છેદમાં 9 લેસ ધેન ઓર ઇક્વલ ટુ પાઈ કેન્સલ. 9 બંને સાઈડ ગુણાકાર કરો, છેદમાં 2 કરશો એટલે માઈનસ 4.5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ m અને 4.5. આટલા વિસ્તારમાં પૂર્ણાંક કિંમત 1 2 3 4, જમણી બાજુની 4, ડાબી બાજુની 4 એટલે 8 અને અગેન એક 0 એટલે આવશે m બરાબર ટોટલ 9. અહીંયા 13, અહીંયા 9, પરંતુ ધ્યાન એ રાખવાનું છે બંનેના કોમન ઉકેલ એ આપણે માઇનસ કરવાના થશે. ચાલો તો આ બંને ખૂણાને આપણે સરખાવીએ તો અહીંયા θ બરાબર છે n પાઈ by 6 અને અહીંયા ખૂણો છે 2m પાઈ by 9. ચાલો પાઈ 3 2 3 3 ચોકડી ગુણાકાર કરીએ આપણે એટલે કે થશે 3n બરાબર અહીંયા થશે 2 2 4m. આ બંને સમાન થાય એવી કિંમતો આ રેન્જમાંથી કઈ આંકડા છે કે જે n બરાબર અહીંયા મૂકીએ અને m બરાબર અહીંયા મૂકીએ તો સમાન થાય. તો સીધી વસ્તુ છે 3 4 12 જેવું આપણને લાગે છે. ધનમાં પણ લેવાનું છે, ઋણમાં પણ લેવાનું છે. જો હું અહીંયા n બરાબર -4 મૂકીશ અને m બરાબર -3 મૂકીશ તો અહીંયા પણ -12, અહીંયા પણ -12. આ એક કોમન ઉકેલ થયું. ત્યારબાદ બીજો ઉકેલ, આ બંને વચ્ચે 0 ઓબ્વિયસ આવે છે, બંનેમાં 0 મૂકીશ તો સેમ વસ્તુ મળશે. એ સિવાય પ્લસમાં પણ મળશે તો અહીંયા મૂકશું આપણે 4, અહીંયા મૂકશું આપણે 3. તો આ 3 જોડી એવી છે જે સમાન ઉકેલ મળે છે, જે આપણે બાદ કરવી પડશે. 13 + 9 -3 આ કુલ ઉકેલો. ચાલો 6 અને 13 ને 6 થશે 19 આપણો આન્સર છે.